નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો ગુજરાતના વધુ એક નેતાને મળી શકે છે મોટું પદ। ઓબીસી વેલફેરના પ્રતિનિધિ માટે રાજ્યસભામાં મતદાન। બીજેપી તરફથી રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરને મેન્ડેટ બનાવશે, ત્યારે પ્રતિનિધિ માટે મતદાનમાં જુગલજીની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। વધુ એક નેતાને મોટું પદ મળી શકે છે। તો વધુ એક નેતાને મોટું પદ મળી શકે છે। પ્રતિનિધિ માટે મતદાનમાં જુગલજીની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। આ તરફ ઓબીસી વેલફેરના પ્રતિનિધિ માટે રાજ્યસભામાં મતદાન જારી છે। બીજેપી તરફથી પણ આ મતદાન જારી છે। પ્રતિનિધિ માટે મતદાનમાં જુગલજીને નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। આ તરફ વધુ એક નેતાને મોટું પદ મળવા જઈ રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની વીજળી અને પાણી મુદ્દે ઝુંબેશ થઈ સફળ। ખેડૂતોને 8 કલાક વીજળી વિના કપાય અને વીજળી મળશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ મોટી જાહેરાત કરી છે। આજે સવારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે બેઠક થઈ। ઓછામાં ઓછી 6 કલાક વીજળી વિના કાપ અપાશે। આજથી જ આ બાબતે અમલીકરણ કરાશે। ઓછામાં ઓછી 6 કલાક વીજળી આપવાનું અભિયાન। વીજળી અને પાણી અંગે મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે। ખેડૂતોને 8 કલાક હવે વીજળી મળશે। कम से कम 8 कलाक वीजળી पूरा वोल्टेजથી સતત આ સમયે ખેડૂતોને મળી રહે એવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। સંજોગોવશાત કદાચ ઘટ પડે તો ઓછામાં ઓછી 6 કલાક તો વીજળી ખેડૂતોને સતત પૂરા વોલ્ટેજથી આપવી જ। સરકારની વીજળી અને પાણી જાહેરાત પર કોંગ્રેસનું નિવેદન। સરકારે સતત 6 કલાક વીજળી વિના કાપે આપવાનું વચન આપ્યું છે। જો સરકાર તમને વીજળી ના આપે તો અમારો સંપર્ક કરજો। તમારા માટે પાછી અમે આવી જ ઉગ્ર રજૂઆત કરીશું। આજે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને કરી હતી રજૂઆત તેવું કગથરાએ જણાવ્યું છે। સમગ્ર ગુજરાતના ખેડૂતોને જણાવવા માંગુ છું કે સરકારશ્રીએ તમને કન્ટિન્યુ 6 કલાક વીજળી આપવાનું પ્રોમિસ આપ્યું છે। જો આ પ્રમાણે તમને વીજળી ન આપે તો પાછા તમે અમારો સંપર્ક ધારાસભ્યનો કરજો। અમે પાછી પણ તમારા માટે આવી જ ઉગ્ર રજૂઆત કરી અને સરકારશ્રીને મજબૂર કરશું કે તમને કન્ટિન્યુ 8 કલાક વીજળી આપે। અનિયમિત પાણી અંગે ખેડૂતો માટે રાહતના સમાચાર। ખેડૂતોને નર્મદાનું પાણી 31 માર્ચ સુધીમાં અપાશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન। ન્યૂઝ 18 ગુજરાતીની વીજળી અને પાણી મુદ્દે મુહિમ સફળ થઈ। આજથી જ આ બાબતે અમલીકરણ કરાશે। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે। વીજળી અને પાણી હવે મળશે અને આજથી જ આ બાબતનું અમલીકરણ કરવામાં આવશે। અનિયમિત પાણી અંગે પણ ખેડૂતો માટે તેઓએ મોટું નિવેદન આપ્યું છે। ખેડૂતો માટે એક રાહતના સમાચાર। પાણી 31 માર્ચ સુધીમાં અપાશે। હવે નર્મદાનું સિંચાઈ માટેનું પાણી 31 માર્ચ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાનો છે। પણ ત્યાર પછી અપૂરતા આવકને કારણે સરદાર સરોવર નિગમમાં પૂરતો જથ્થો સિંચાઈ માટેનો ઉપલબ્ધ ન હોવાના કારણે 31 માર્ચ પછી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી। તો ખેડૂતોને નર્મદાનું પાણી 31 માર્ચ સુધી મળશે। ખેડૂતોને હવે નર્મદાનું પાણી મળવા જઈ રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની વીજળી માટેની મુહિમ સફળ થઈ। આજથી જ આ બાબતે અમલીકરણ કરાશે। તો હવે વાત વિવાદમાં હરિધામની। વડોદરામાં સોકડા હરિધામના સંતોનો વિવાદ વકર્યો છે। કલેક્ટરે શાંતિથી સમાધાન લાવવા અપીલ કરી, જ્યારે બંને પક્ષે કાયદો વ્યવસ્થા જાળવવા સૂચના પણ આપી। કલેક્ટર સંતોને શાંતિથી સમાધાનની ખાતરી પણ આપી છે।
કલેક્ટર જરૂર જણાશે તો ચેરિટી કમિશનરને પણ અરજી મોકલાશે તેવું જણાવ્યું છે. મહત્વનું છે, સુખડા હરિધામમાં સંતોનો વિવાદ વકરતો જઈ રહ્યો છે તો બીજી તરફ શાંતિથી મંત્રણા કરવા માટે પણ કલેક્ટરે અપીલ કરી. સુખડા હરિધામનો આ વિવાદ કે જેમાં સંતોએ શાંતિથી સમાધાનની અપીલ કરી. તબક્કે માત્ર એટલું જ કહીશ કે એમને એટલી અત્રેથી વિનંતી કરવામાં આવી છે કે આપનો પ્રશ્ન શાંતિથી ઉકેલો, અનનેસરી કોઈ ઇસ્યુ ન થાય અને કાયદોની વ્યવસ્થા જળવાયેલો રહે એ પ્રકારે કરે. અને સંતોએ અમને ખાતરી આપી છે કે શાંતિપૂર્વક એ લોકો પ્રશ્ન ઉકેલે. ચલીએ, થેન્ક યુ. એમની જે રજૂઆત જે આવી છે, એમની જે ગઈકાલે જે રજૂઆત આવી છે એ પહેલાં જોઈશું કે ચેરિટી કમિશનરને મોકલવા પાત્ર છે કે કેમ, અન્યથા અત્રેથી એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂર જણાશે તો ચેરિટી કમિશનર. સુખડા હરિધામના સંતોનો વિવાદ વધુ વકર્યો. સમાધાન માટે બંને પક્ષોના સંતોને કલેક્ટર કચેરીએ બોલાવાયા. શાંતિથી વિવાદનો ઉકેલ લાવવા કહેવાયું, જ્યારે કલેક્ટરે શાંતિથી સમાધાન લાવવા અપીલ કરી. કલેક્ટરે કચેરીએ જ બંને પક્ષના ભક્તો બાખડ્યા. ગુસ્સે ભરાયેલા હરિભક્તો ગાળાગાળી પર પણ ઉતરી આવ્યા. પ્રબોધ સ્વામી અને સરળ સ્વામી જૂથના ભક્તો વચ્ચે બબાલ. મીડિયાકર્મીની હાજરીમાં જ હરિભક્તો ભાન ભૂલ્યા હતા. પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સિદ્ધ યુદ્ધ ખેલાયું છે. શાંતિ સુલે જળવાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તોને નિમિત્ત બનાવીને જે રીતે આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, બૂમો પાડીને બોલનારા ભક્તોને મારી પ્રાર્થના છે કે જો એ સાચા હોય તો પ્રબોધ સ્વામીની હાજરીમાં આપ સૌ મિત્રોને બોલાવે અને આ વાતનો ખુલાસો કરે કે એમની સાથે શું થયું છે. જે ઘટનાને આગળ કરીને આક્ષેપો કરવામાં આવે છે કે જેના કારણે શાંતિ સુલેહ બંધ થાય, કાયદો વ્યવસ્થા ખોરવાય એવી જે પરિસ્થિતિ ઊભી કરી છે, આ ભક્તોના માધ્યમથી એમને મારી પ્રાર્થના છે કે જો એ સાચા હોય અને હોય તો પ્રબોધ સ્વામીજીની હાજરીમાં આપ સૌ મિત્રોને બોલાવે. એમને પૂછો કે શું હાથ પકડવાનું કારણ એટલું જ છે કે એમને વાત કરતા હતા, એ અધૂરી વાતે ગુસ્સે થઈને જતા રહેવા માંડ્યા. ત્યારે એમને હાથ પકડીને એમ કીધું તમારી વાત તો પૂરી સાંભળો, આથી વધારે કાંઈ નથી. જેને જવાબદારી સોંપાય છે એના હાથ પકડીને આ રીતે વ્યવહાર યોગ્ય માનો છો? કોઈને જવાબદારી સોંપવામાં નથી આવી. પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામીને નથી સોંપાઈ? ખોટી વાત છે. માત્ર પ્રેમ સ્વરૂપ સ્વામીજીને સ્વામીજીએ જવાબદારી સોંપી છે, બાકી બધી ઉપજાવી કાઢેલી અફવા. દેવ પક્ષ જિલ્લામાં શાંતિ રહે એવી અમને શુભેચ્છા સાથે બહુ સારી વાત કરી છે. એટલે અમે શાંતિ જાળવવા સંપૂર્ણ પ્રયત્ન કરીશું. બસ આ મંદિરનો જે વિવાદ છે, અમારા મંદિરનો, એ વિવાદમાં આપ અમને સાનુકૂળતા બધી કરી આપો. બધાને ખબર છે કે હરિધામ સુખડા મંદિર હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા પછી એક ગાદીનો વિવાદ ચાલે છે અને વિવાદમાં બે સંતો સાથે મળીને ચાલે એવી અમારી એક ભાવના છે. એની ભાવના વ્યક્ત કરવા આવ્યા હતા અને કલેક્ટરે અમને એ વસ્તુનું અનુમોદન આપ્યું છે કે તમે બંને ભેગા મળી શાંતિથી આ વિવાદ પતાવો. એ પ્રાર્થના સજાન છે મહારાજની છે. ભજન પ્રાર્થનાથી શાંતિથી આવશે એવો વિશ્વાસ ભગવાન. એટલે આજે કલેક્ટર સાહેબે અમને અહીં આગળ બોલાવ્યા છે કે જે સંતોના પાસપોર્ટ જપ્ત કરેલા છે કે સંતોના બહાર જવા માટે જે સંતો પોતાનું ઘર બહાર છોડી અને હરિધામ મંદિરને પોતાનું ઘર બનાવ્યું છે એ સંતોને આજે બહાર નીકળવું હોય તો ગેટ પાસની જરૂર પડે છે. જ્યારે સ્વામીજી હયાત હતા ત્યારે ગેટ પણ હતો નહીં, હરિધામ ચારે બાજુથી ખુલ્લું હતું. સ્વામીજી એવું માનતા હતા કે આ પ્રભુનો દરબાર છે, આમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને જઈ શકે છે. જ્યારે સ્વામીજીની જે નીતિ નિયમ હતા, જે ધારાધોરણ હતા, સ્વામીજીનો જે પ્રેમનો કાયદો હતો, એના અત્યારે ચીરે ચીરા ઉડાડી રહ્યા છે આ લોકો. મંદિરના ગેટ પર બાઉન્સરો મૂકી દીધા છે. હરિભક્તોએ જે લોહીનું પાણી કરી અને મંદિરને તપશ્ચર્યાથી મંદિરને ઊભું કર્યું. આજે હરિભક્તો ઠાકોરજીના દર્શન કરવા માટે નથી જઈ શકતા.